ઓબેસિટીથી આપણે બાળકને બચાવવું હોય તો સૌથી પહેલું તો બાળકનો BMI ચેક કરો. તમે જાગૃત હોવા જરૂરી છે. ડાયાબિટીસ જે છે ને એ પહેલાંના લોકોને ઓછો થતો ને આજે વધારે થાય છે, તો એની પાછળ એક વસ્તુ એ બી સમજવી જરૂરી છે કે ડાયાબિટીસ ભલે વધારે આવી રહ્યો છે પણ એની જોડે આપણે જાગૃતતા પણ એટલી જ ફેલાવવાની જરૂર છે. સૌથી પહેલું BMI ચેક કરો કે બાળકનો BMI કેટલો છે. 23થી ઓછો હોવો જરૂરી છે. 18.5થી લઈને 23. સામાન્ય રીતે 25 હોય છે, પણ આપણે એશિયન પોપ્યુલેશન હોય, ઇન્ડિયન પોપ્યુલેશનમાં ખાસ કરીને એ 23 સુધી જ હોવો જોઈએ. 23થી ઉપર હોય તો એ ઓવરવેઇટ છે. શું ધ્યાન રાખીશું? સૌથી પહેલું સંતુલિત આહાર. સંતુલિત આહાર એટલે તમારા પોર્શનમાં તમે જે જમી રહ્યા છો એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાઇબર્સ, મિનરલ્સ આ બધી વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ. સામાન્યપણે આપણા ડાયટમાં 70થી 80% ફક્ત કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય છે, કાં તો એનાથી પણ વધારે, ઘણીવાર તો 95% સુધી. તો સૌથી પહેલું ધ્યાન અહીંયા સંતુલિત આહારનું. બીજી વસ્તુ, તળેલો નાસ્તો કે તળેલી વસ્તુ સંપૂર્ણપણે બંધ. એ બિલકુલ નહીં આપવું જોઈએ. આપી રહ્યા છો કદાચ કદીમદી તો એ ઘરના તેલમાં આપો અને એ તેલનો 1 કે 2 વખતથી વધુ વપરાશ નહીં કરો. હું તો રેકમેન્ડ કરીશ કે ઓછા તેલમાં જ બનાવો અને એક જ વખત એનો વપરાશ કરો. હું અંગત રીતે પણ આ જ ફોલો કરું છું. એક વખત તેલ વાપર્યા પછી એને નહીં વાપરીએ તેટલું સારું. ત્રીજી વસ્તુ, શુગર અને ગોળ બને ત્યાં સુધી આપણે નહીં આપીએ. જો આપણને ખબર જ છે કે 23થી વધુ છે મારા બાળકનો BMI અને ઓબેસિટી તરફ છે, તો ખાંડ અને ગોળ સંપૂર્ણપણે નહીં આપવા. ખાંડ અને ગોળ બંને સરખા છે. ઇનફેક્ટ ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખાંડ કરતાં વધારે છે.